ફરી વખત આપનું સ્વાગત છે। મહેસાણાથી વધુ સમાચાર સામે આવી રહ્યા છે। ઊંઝામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। ઊંઝાનો અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે। અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હોવાની આ તસવીરો સામે આવી। ઊંઝા શહેરમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે તેના કારણે ઊંઝા શહેરના અનેક રાજમાર્ગો હોય છે તે પાણીમાં ગરકાવ થયા છે। ઠેર ઠેર જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે તેવી જે વિડીયો હોય છે તે સામે આવે છે। ત્યારે ઊંઝા શહેરમાં જે સવારથી વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ઊંઝાનો જે અંડરપાસ હોય છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે। તમે જોઈ શકો છો કે આ જે અંડરપાસ હોય સંપૂર્ણ જે પાણીમાં ગરકાવ થતો હોય તે દ્રશ્યો હાલ દેખવા મળી રહ્યા છે। આ જે સતત વરસાદ વરસી રહ્યો છે તે પાણીમાં ગરકાવ થયો છે અંડરપાસ, તેના કારણે જે વાહન વ્યવહાર હોય છે તે બંધ કરવામાં આવ્યું છે। અહીંયા કોઈ પણ અવર જવર ના કરી શકે તેના માટે નગરપાલિકા દ્વારા બંને બાજુ જે બેરિકેડ હોય છે। નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાનીનો આ વરસાદ સામે આવ્યો છે। ગણદેવી તાલુકાના સોનવાડી, માણેકપોર, ઈચ્છાપોર સહિતના ગામોમાં ભારે નુકસાની જોવા મળી છે। 20થી વધુ કાચા મકાનના પતરા ઉડ્યા છે। લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। વરસાદની વચ્ચે છત ઉડી જતા લોકોની ઘરવખરી પલળી છે। ગામડાઓમાં ઠેર ઠેર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા છે। સોનવાડી ગામમાં પાર્કિંગનો શેડ તૂટતા 2 ગાડી દબાઈ હતી। દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં ગઈકાલથી ધોધમાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। સાથે જ મોડી રાત્રે ભારે પવનના કારણે ગણદેવી તાલુકાના કેટલાક વિસ્તારોમાં કાચા મકાનોના પતરા સહિત જે વાડીઓ છે વાડીઓમાં પાણી ભરાયા છે। ઝાડ તૂટવાની જે ઘટનાઓ છે એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। ખાસ કરીને સોનવાડી ગામમાં આ જે દ્રશ્ય છે ત્યાં વૃક્ષો પડવા ધરાશાયી થવાની ઘટનાને કારણે 2 જેટલી ગાડીઓ દબાઈ ગઈ છે। હજુ પણ આ જે ગાડીઓ પર છે ઝાડ। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરામાં દિવાલ પડવાની ઘટના સામે આવી છે। બિલીમોરામાં જે વરસાદ વરસી રહ્યો છે, રેલવેની દિવાલ તૂટી પડી છે। દિવાલ તૂટતા એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। દિવાલ પાસે પાર્ક કરેલી 2 બાઇકને પણ નુકસાન પહોંચ્યું છે। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના જવાનો અને રેલવે વિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। નવસારીના દશેરા ટેકરી વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાયા છે। ઉપરવાસમાં વરસાદના કારણે પાણી ભરાયા છે। 100થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। શાંતિવન સોસાયટી વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે। નવસારીથી તસવીરો સામે આવી છે। દશેરા ટેકરી વિસ્તારની જે ઝૂંપડપટ્ટીઓ છે તે આખી પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે। શાંતિવન સોસાયટીમાં પણ પાણી ભરાયાની આ તસવીરો સામે આવી। નવસારીમાં 100થી વધુ ઘરો વરસાદી પાણીથી તરબતર થઈ ગયા છે। આ ઘરોની અંદર પાણી ભરાયા છે। તો વલસાડ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે। આજે પણ તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। કપરાડા તાલુકામાં ભારે વરસાદના કારણે તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ છે। વરસાદ વરસતા જંગલ વિસ્તારમાં નદી નાળાઓ ફરી જીવંત થયા છે। માવલી ધોધના આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કપરાડાને રાજ્યનું ચેરાપુંજી માનવામાં આવે છે। વર્ષમાં સૌથી વધુ વરસાદ કપરાડામાં વરસે છે। આ વર્ષે પણ અત્યાર સુધીમાં કપરાડામાં 20 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। નાના ધોધ અને ઝરણા જીવંત થતા જંગલ વિસ્તારમાં નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા। વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદની હેલી યથાવત છે। જિલ્લાના તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા કેટલાક ભાગોમાં પાણી ભરાયા। વલસાડના મિશન કોલોની વિસ્તારમાં આવેલા રૂબી અપાર્ટમેન્ટ અને સેફાયર અપાર્ટમેન્ટ સહિતની આસપાસના જે વિસ્તારો છે, બિલ્ડિંગો છે, ત્યાં ઘરોમાં પાણી ભરાયા છે। દર વર્ષે આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે। લોકોએ અનેક વખત પાલિકાને રજૂઆત પણ કરી છે, છતાં પાલિકા દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી નહીં થતા દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં નવા નીર આવ્યા છે। પાલિતાણામાં આવેલા શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। 2030 ક્યુસેક પાણીની આવક છે। હાલ ડેમની સપાટી 15 ફૂટ પર પહોંચી છે। ભાવનગર પંથકમાં ભારે વરસાદથી નદી નાળા છલકાઈ રહ્યા છે। મહુવાની માલણ નદીમાં પૂર આવ્યું છે। ભારે વરસાદના પગલે માલણ નદીમાં ધસમસતા પૂર આવ્યા। ખેડૂતો અને ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।
નમસ્કાર, વરસાદને લગતી તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને વાત કરીએ મહત્વના સમાચાર હાલ જે સામે આવી રહ્યા છે વરસાદને લઈને ગુજરાતના 7 જેટલા જિલ્લાઓમાં સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે 1 વાગ્યા સુધી લગભગ 1 કલાકની અંદર આ તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ જે આપવામાં આવ્યું છે। ખાસ કરીને આ જિલ્લામાં કચ્છનો સમાવેશ થાય છે। કચ્છની અંદર રેડ એલર્ટ છે, બનાસકાંઠા પાટણમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો સાથે જ મહેસાણા, સુરત, નવસારીની અંદર પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણના પટ્ટાની વાત કરીએ, વલસાડ, દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 1 વાગ્યા સુધીમાં અહીંયા ભારે વરસાદ જોવા મળી શકે છે। સાથે બાકીના 21 જે જિલ્લાઓ છે ત્યાં ઓરેન્જ એલર્ટ છે અને 5 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં આજે ઓરેન્જ એલર્ટ છે। અમદાવાદની અંદર પણ 1 કલાકમાં ઓરેન્જ એલર્ટ જેવી પરિસ્થિતિ જોવા મળશે, કારણ કે વરસાદ વરસવાની શક્યતા છે। વડોદરા, ભરૂચ, નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે ઓરેન્જ એલર્ટ જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્ર દક્ષિણ બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો। ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદ જોવા મળશે। મહેસાણાના ઊંઝામાં ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। સવારથી ઝરમર વરસાદની વચ્ચે એકાએક ધોધમાર વરસાદની શરૂઆત થઈ। ધોધમાર વરસાદથી ગરમીમાંથી લોકોને ચોક્કસ રાહત મળી છે। વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। ઊંઝા પંથકમાં આજ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે ઊંઝાના જે રસ્તાઓ હોય છે તે પાણીમાં ગરકાવ થયા હોય છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે આપણે ઊંઝાના જે ઊંઝામાંથી જવાનો જે રોડ હોય છે, વિસનગર રોડ કહેવાય છે, આ વિસનગર રોડ પર પહોંચ્યા છે। તમે જોઈ શકો છો સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જ્યાં જોઈએ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। આ રસ્તા પરથી આપણા ઊંઝામાં જવાનો રસ્તો છે, ત્યારે આ રસ્તા પર પાણી જોવા મળી રહ્યું છે। એનાથી અનેક જે વાહન ચાલકો હોય છે પસાર થતા હોય છે, પરંતુ જે લોકો હોય છે તે પસાર થતા ચોક્કસથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કેમ કે ઊંઝામાં સતત સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। તેના કારણે તમે આ પણ કેમેરામેન દ્રશ્ય બતાવી શકો છો। અહીંયા જે સાયકલ ચાલક જઈ રહ્યો છે, અહીંયા ગાડીઓ પણ પસાર થતી હોય છે, કેમ કે આ એક મેન રસ્તો કહી શકાય છે ઊંઝા માતા મંદિર જવાનો। ત્યારે ચોક્કસથી ઊંઝામાં સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે નીચાણવાળા વિસ્તારો હોય છે તે અન્ય વાત કરીએ તો અન્ય વિસ્તારમાં પણ સવારથી જે વરસાદ હોય છે તે વરસી રહ્યો છે, તેના કારણે જે ગરમીમાંથી ચોક્કસથી રાહત મળી છે, ખેડૂતોને પણ ફાયદો થઈ રહ્યો છે। ત્યારે સ્થાનિક લોકોને ચોક્કસથી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે, કેમ કે ઠેર ઠેર જે પાણી હોય છે તે ભરાઈ ચૂક્યા છે, તેના કારણે વાહનો પણ ક્યાંક બંધ થવાની જે ઘટના હોય છે તે પણ સામે આવી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઊંઝા। બનાસકાંઠામાં હવામાન વિભાગની આગાહીને લઈને બનાસકાંઠામાં જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। થરાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે અને પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે। થરાદના મુખ્ય બજારમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા। ગરમી અને ભારે બફારા બાદ વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાની હવે વાત કરીએ તો વહેલી સવારથી ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વાતાવરણ ખુશનુમા બન્યું છે। વાદળછાયા વાતાવરણની વચ્ચે ધોધમાર વરસાદની અહીંયા શરૂઆત થઈ। કાંકરેજના શિહોરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો। વાતાવરણથી ધરતીપુત્રોમાં ખુશખુશાલી ભર્યું માહોલ જોવા મળ્યો। વધુ માહિતી મેળવીશું કિશોર ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। કિશોર, બનાસકાંઠાના તમામ ભાગમાં, તમામ તાલુકામાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અત્યાર સુધીમાં કેટલા ઇંચ વરસાદ વરસ્યો અને ખેડૂતો આ વરસાદથી કેટલા ખુશ દેખાઈ રહ્યા છે? ચોક્કસથી હેતવી આપણે જણાવી દઉં કે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે। સુઈગામની વાત કરીએ તો સુઈગામમાં છેલ્લા 4 કલાકની અંદર 3.5 ઇંચ જેટલો વરસાદ સુઈગામમાં ખાબક્યો છે। જ્યારે થરાદમાં અને લાખણીમાં ધોધમાર વરસાદની શરૂઆત થતા થરાદના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે। થરાદના મુખ્ય બજાર હોય કે પછી થરાદનું બસ સ્ટેન્ડ હોય તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ત્યારે લાખણીમાં પણ ધોધમાર વરસાદ શરૂ થતા લાખણીના જે મુખ્ય બજારો છે ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે। તે ઉપરાંત દિયોદરમાં પણ વરસાદ શરૂ થતા દિયોદરના પણ નીચાણવાળા જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ છે। સૌથી મહત્વની વાત તો એ છે કે ખેડૂતો કાકડોળે વરસાદની રાહ જોઈને બેઠા હતા અને વહેલી સવારથી એટલે કે 6 વાગ્યાથી કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે, તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદી છાપટા પણ પડી રહ્યા છે। તેને લઈને અત્યારે તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હેતવી, કિશોર, આભાર માહિતી બદલ।
તો આ તરફ વાત કરીએ સાબરકાંઠાથી, ત્યાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. મેઘ જમાવટ અહીંયા જોવા મળી રહી છે. સાથે જ ઈડર, વડાલી, હિંમતનગર અને તલોદ સહિતના પંથકમાં વરસાદી માહોલ છે. સતત ત્રીજા દિવસે વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હોવાની સ્થિતિ આવી છે સામે. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. તંત્રની પ્રી મોન્સૂન કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે. તો બીજી તરફ વાત કરીએ પાટણથી, પાટણ જિલ્લામાં પણ વહેલી સવારથી મેઘ સવારી આવી પહોંચી છે. પાટણ, રાધનપુર, સાંતલપુર, સમી સહિતના તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. રાધનપુર, પીપળી, શબ્દલપુરા, ગોશનાથ સહિતના જે ગામો છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સાંતલપુર, વારાહી, લુણીશા, ઉનડી, અબિયાણા સહિતના ગામોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ સમી, ગાજદીનપુરા, વરાણા, બાસ્પી સહિતના જે ગામો છે ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ધીમી ધારે મેઘમંડાણ અહીંયા થતું જોવા મળી રહ્યું છે. તો અરવલ્લીની ગિરિમાળાઓની વાત કરીએ તો ત્યાં પણ આહલાદક દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભગવાન શામળિયાના ધામમાં વરસાદની હેલી જોવા મળી રહી છે. વરસાદી માહોલમાં વાદળો વચ્ચે ગિરિમાળા પર જે વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં 1 થી 3 ઇંચ જેટલો વરસાદ પણ વરસી ચૂક્યો છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છવાયો છે. આપણે હાલ હાજર છે યાત્રાધામ શામળાજી વિસ્તારમાં, જે અરવલ્લીની ગિરિમાળાઓ છે. આહલાદક દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રકારે વરસાદની હેલી વરસી રહી છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં સરેરાશ 1 થી 3 ઇંચ વરસાદ વરસ્યો છે. તેવા સંજોગોમાં અરવલ્લીની જે ગિરિમાળાઓ છે એ જોઈ શકાય છે કે દ્રશ્યો મન મોહી લે તેવા છે. ભગવાન શામળિયાનું આ ધામ છે અને ભગવાન શામળિયો જે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે હાલ વસે છે, ત્યારે અહીં જે માહોલ બન્યો છે ચોક્કસથી જોતાં જ ગમી જાય તેવો માહોલ છે. અને અરવલ્લી જિલ્લામાં જે વરસાદ હાલ વરસી રહ્યો છે, કાચું સોનું વરસી રહ્યું છે. જે પ્રકારે ખેડૂતોએ વરસાદની આશા રાખી છે, વાવેતર કર્યું છે, ત્યારે વરસાદની હેલી જે ધીમી ધારે વરસાદ હાલ જિલ્લામાં જોવા મળી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે. લગભગ છેલ્લા 3 દિવસમાં સરેરાશ 1 થી 3 ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યારે ચોક્કસથી અરવલ્લીની જે ગિરિકંદરાઓ છે એ ચોક્કસથી જોઈ શકાય છે કે મન મોહી રહી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી, અરવલ્લી. ઉત્તર ગુજરાતવાસીઓ માટે અહીંયા મોટા અને મહત્વના સમાચાર છે. તમારે આજે સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે ઉત્તર ગુજરાત માટે આજનો દિવસ ભારે રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અતિ ભારે વરસાદની આગાહી કરી છે. મહેસાણા અને વિરગામ, ખાસ કરીને વિરમગામમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. કલોલ, કડી, બહુચરાજી અને રાંતેજમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. દેત્રોજ, વિથલાપુર, સાણંદમાં ભારે વરસાદની આશંકા છે. ધોળકા સહિતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા જોવાઈ રહી છે. વાત કરીએ હવે દક્ષિણ ગુજરાતની, તો સુરતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર પાણી ભરાયાની આ તસવીરો સામે આવી રહી છે. તાલુકાના બળેશ્વર ગામે 52 ગાળા ફળિયામાં વરસાદી પાણી ભરાયા છે. ફળિયાના મુખ્ય માર્ગ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા છે. સ્કૂલે જતા બાળકો અને નોકરિયાત વર્ગને તેના લીધે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કમ્પાઉન્ડ વોલ બાંધી દેતા વરસાદી પાણી ફળિયામાં પ્રવેશે છે. તંત્ર દ્વારા પાણી નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી રહી હોવાની પણ માહિતી સામે આવી છે. સુરતના પલસાણાથી આ તસવીરો કે જ્યાં ભારે વરસાદના પગલે જે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. લોકોના ઘરોની અંદર, ફળિયાની અંદર પાણી ઘૂસી ગયાની આ તસવીરો છે. કેડસમાં પાણી ભરાયા છે અને જ્યાં નજર થાય ત્યાં પાણી જ પાણીની સ્થિતિ છે. લોકોના ઘરમાં પાણી ઘૂસતા લોકોની ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે. આ પાણી ભરાવાની પરિસ્થિતિના કારણે નોકરી ધંધે જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી. સૌથી મહત્વની વાત કે જે નાના બાળકો છે, જેઓ શાળાએ જવાનો તેઓનો આ સમય અને ત્યારે ધોધમાર વરસાદ તૂટી પડતા જ્યાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ, તેના પગલે બાળકોને પણ હાલાકી ભોગવવી પડી હતી. બાળકોને પણ શાળાએ રજા જાહેર કરવી પડી. ખાસ કરીને જે અત્યારે આ માહોલ જોવા મળી રહ્યો છે સુરતમાં, છેલ્લા 3 દિવસથી આ જ પ્રકારનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને જેના પગલે ખાસ કરીને લોકો મેઘરાજાને હવે શાંત થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. ગુજરાત સરકારના હવામાન ખાતાની દક્ષિણ ગુજરાત ઉપર જે ઓરેન્જ એલર્ટ આપ્યું છે, મધ્યરાત્રિથી જ સુરત જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને લીધે મહુવા તાલુકામાં ખાસ કરીને 7 થી 7.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. મહુવાના બોરિયા ખાતે આવેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત બોરિયા પ્રાથમિક શાળાની અંદર પાણી ભરાયાની આ તસવીરો સામે આવી છે.
હું અહીં 30 વર્ષથી નોકરી કરું છું. મેં જોયું છે છેલ્લા 30 વર્ષથી કે પાણી જે છે એ પાણી ભરાય છે ખરું, પણ વરસાદ થોડો રહેતા ઉતરી જાય છે, નીકળી જાય છે અને કોઈ એવી સમસ્યા હતી નહીં. પણ આ છેલ્લા 2 વર્ષથી જે પાણી છે એ પાણી ભરાઈ રહી છે અને વરસાદ રહી ગયા પછી પણ પાણી ઉતરતું નથી જલ્દી. આપ સબ કોઈ જગ્યાએ જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગને કોઈ જાણ કરવામાં આવી છે ખરી? હા, જાણ કરી છે. શું પ્રત્યુત્તર મળ્યો છે ત્યાંથી? ગામના સરપંચશ્રીને જાણ કરી છે, અમારા ટીપીઓ સાહેબને પણ જાણ કરી છે અને ગયા વર્ષે જે ગટર નાની હતી એ નાની ગટર હોવાને કારણે પાણીનો નિકાલ થતો ન હતો. જ્યારે જીસીબી મશીનથી જે ગટર છે એ ગટર ઊંડી કરવામાં આવી અને પાણીનો નિકાલ થઈ ગયો. એટલે ગયા વર્ષની જે સમસ્યા હતી એ સમસ્યા હલ થઈ ગઈ છે, પણ ફરી પાછી જે ગટર છે એ ગટર પુરાવાને કારણે આ વર્ષે આ સમસ્યા ઊભી થઈ છે. આ સ્કૂલ છે નીચાણવાળા ભાગમાં આવેલું છે અને રસ્તા ઊંચા છે. સામેની ગટર થોડી નાની પડે છે. અમે તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો, સાંસદને બી ગ્રાન્ટની રજૂઆત કરી છે તો બી હજુ ગ્રાન્ટ અમને ફાળવી નથી. અમારે નાણાં પંચના પૈસા ઓછા હોય છે, ગ્રાન્ટ ઓછી મળે છે. અમારે એટલી બી સક્ષમ અમારી પંચાયત છે નથી. તો ચૂંટાયેલા સંસદ સભ્યો ફરીવાર પ્રભુભાઈ ચૂંટાયા છે, ક્યારેક ગામમાં આવવાનો પ્રયાસ કર્યો છે કે શું? હજુ સુધી સાંસદ સભ્યો ગોડિયા ગામમાં 10 વર્ષમાં આવ્યા નથી. 10 વર્ષથી આ બીજે ત્રીજી ટર્મ ચૂંટાયા છે. તો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદના કારણે ખાડીઓ ભયજનક સપાટી આવી પહોંચી છે. કુંભારિયા ગામમાં વરસાદી પાણી ભરાયા છે. કુંભારિયા ગામના પાદર ફળિયાની આ તસવીરો કે જ્યાં પાણી ભરાયાની જે પરિસ્થિતિ ઊભી થઈ છે. પાદર ફળિયાના ઘરો પણ હવે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે. પાદર ફળિયાના અંદાજે 50 ઘર કમર સુધીના પાણીમાં ગરકાવ છે. ઘરોમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવવી પડી રહી છે. સુરત મહાનગરપાલિકાની ટીમ સ્થળ ઉપર પહોંચી જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે ખાડીનું પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે. ઘરોમાં પાણી ભરાતા લોકોની હાલાકીમાં પણ વધારો થઈ રહ્યો છે. મહાનગરપાલિકાની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. તો બારડોલીમાં ભારે વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાયા છે. બારડોલી કડુદ રોડ પર આવેલી વિઠ્ઠલવાડીમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા છે. ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી ખાડીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી. ખાડીના પાણી ફરી વળતા વિઠ્ઠલવાડીમાં પાણી ભરાયા. વાડીમાં રાખવામાં આવેલો માલસામાન પલળતા ભારે નુકસાન પહોંચ્યું છે. વાડીના સંચાલકોનો તંત્ર સામે આક્ષેપ છે. 3 વર્ષથી સમસ્યા છે. અનેક રજૂઆતો છતાં કોઈ કામગીરી ન કરાતી હોવાનો આક્ષેપ કર્યો છે. સુરતમાં હવામાન ખાતાની આજે સ્થિતિ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાની અંદર મોડી રાતથી અવિરત વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે હાલ જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે. તો દ્રશ્યની અંદર જોઈ શકો છો કે બારડોલી કડોદ માર્ગ ઉપર જવાના જે રોડ ઉપર આવેલા કે વિઠ્ઠલવાડી કાચિયા સમાજની વાડી છે એની અંદર આ પાણી ભરવા પામ્યા છે. આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે ખાડીપુરના કારણસર આ સમાજની વાડી જે છે કાચિયા સમાજની વાડી એની અંદર પાણી ભરવા પામ્યા છે. પારાવાર નુકસાનીના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે ઘૂંટણસમાં પાણી ભરવા પામ્યા છે. જે અંતર્ગત વાડીની અંદર રાખેલો સામાન સરસામાન પણ હાલ જે પાણીની અંદર ખરાબ થવા પામ્યો છે. અને ખાસ કરીને જે ધામડોદ લુંબા રાજપરા ગામોની જે પસાર થતી ખાડી છે. સુરત હવામાન ખાતાની આજે ભારે વરસાદની આગાહી છે. રાત્રે બારડોલી, પલસાણા, ઓલપાડ સહિતના તાલુકામાં ભારે વરસાદ જોવા મળ્યો. ઓલપાડના કિમ વિસ્તારમાં પાણી ભરાયા. કિમ રેલવે સ્ટેશન, પાર્કિંગ, અમૃતનગર અને રેલવે બ્રિજના સર્વિસ રોડ ઉપર પાણી ભરાયા. વાહન ચાલકો તેના પગલે પરેશાન જોવા મળ્યા. વધુ માહિતી મેળવીશું. કેતન ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. કેતન, હાલ કેવા પ્રકારનો માહોલ સુરતમાં જોવા મળી રહ્યો છે? કેટલા ઇંચ વરસાદ વરસ્યો છે? એ ચોક્કસથી વાત તો આ દક્ષિણ ગુજરાતની અંદર અલગ અલગ આપવામાં આવ્યું છે. જે અંતર્ગત ખાસ કરીને સુરત શહેર અને સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર મધરાતથી ધોધમાર વરસાદ થવા પામ્યો હતો. જે અંતર્ગત બારડોલી નગરના ડીએમ નગર, એમએન પાર્ક, વિઠ્ઠલવાડી સહિતના વિસ્તારો તેમજ રેલવે અંડરપાસની અંદર વહેલી સવારથી પાણી ભરતા વાહન ચાલકોને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ મોરવા તાલુકાના જે મોરિયા
તો સુરત જિલ્લામાં મોડી રાતથી જ અવિરત વરસી રહેલા વરસાદના પગલે તમામ ખાડીઓ બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદને લઈને ખાડીમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. બારડોલીથી રામપુરા જવાના માર્ગ ઉપર ખાડીના પાણી ભરાઈ જવાના કારણે હાલ રસ્તો બંધ થઈ ગયો છે. વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામજનોએ રામપુરા જવા માટે 3 કિલોમીટરનો ચક્રાવો ફરવાની નોબત આવી છે. સુરત જિલ્લામાં અવિરત પડી રહેલા ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ દ્રશ્યમ બતાવવાના પ્રયાસ કરીશ કે બારડોલી તાલુકાના રામપરાથી ખરવસાને જોડતો માર્ગ ઉપર જે ખાડી આવી છે એ ખાડીપુરની સ્થિતિને લઈને હાલ દ્રશ્યમાં જોઈ શકો છો કે ખરવસાથી રામપુરા જવાના માર્ગ ઉપર પાણી ભરી વળ્યા છે. વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક સ્થાનિકોને પણ હાલ અવર જવર કરવા માટેની તકલીફો ઊભી થવા પામી છે. તો સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી શહેર સહિત સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સિઝનના પહેલા જ વરસાદમાં કોઝવે ઓવરફ્લો થયો. સુરત જિલ્લા અને તાપીના ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં નવા નીર આવ્યા છે. તાપી નદીનું જળસ્તર વધ્યું છે. રાંદેર સિંગણપુરને જોડતો કોઝવે ઓવરફ્લો થયો છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટરની છે. કોઝવે તેની ભયજનક સપાટીથી 0.63 મીટર ઓવરફ્લો હાલ થઈ રહ્યો છે. 6.63 મીટરની સપાટી સાથે કોઝવે પરથી પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે. પહેલા જ વરસાદમાં કોઝવે ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જમાવટ થઈ છે. હવામાન વિભાગે પણ યલો એલર્ટ આપ્યું છે. ત્યારે ભારે વરસાદના પગલે સુરતના પલસાણા તાલુકાના ખાડીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. અને જેના પગલે બલેશ્વર ગામના ખારીના બ્રિજ ઉપરથી હાઈવે તરફ જવાનો માર્ગ પણ બંધ થયો છે. માર્ગ બંધ થતાં ગામ લોકોને ભારે હાલાકી વેઠવી પડી. ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાત ઉપર યલો એલર્ટ જાહેર કર્યું છે. યલો એલર્ટને અંતર્ગત જિલ્લાની અંદર ગઈકાલથી અવિરત ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. તમને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ખાતે આવેલી ખાડી કેટલા વર્ષોથી દર ચોમાસે આખા ચોમાસાની સિઝનની અંદર 5 થી 7 વાર બ્રિજ પાણીમાં ગરકાવ થાય છે અને ગામ હાલ બેટમાં ફેરવાયું એવા દ્રશ્યો ચોક્કસપણે કહી જાય છે કે ફેક્ટરીઓના ગેરકાયદેસર બાંધકામને. સુરતના ઓલપાડ તાલુકામાં ભારે વરસાદના પગલે સેનાખાડી બે કાંઠે થઈ. ઓલપાડ કોલેજ રોડ ઉપર આવેલા ઝોપડપટ્ટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. ઓલપાડ મામલતદાર કચેરીની આસપાસ પણ વરસાદી પાણી ભરાયા. ઓલપાડ કાંઠા વિસ્તારમાં આવેલા ઝીંગા તળાવના દબાણના કારણે સેનાખાડીના પાણીનો નિકાલ નથી થતો, જેના કારણે પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી જાય છે. ઓલપાડથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારે વરસાદના કારણે સેનાખાડી બે ગાંઠે થઈ રહી હોય તેવા દ્રશ્યો છે. સુરત જિલ્લામાં સામેરાધાર વરસાદ વરસી રહ્યો છે. બારડોલી, મહુવા, પલસાણા તાલુકામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. છેલ્લા 24 કલાકમાં બારડોલીમાં 9 ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો. બારડોલી તાલુકાના માણકપુર ગામે આવેલા પ્રાથમિક શાળામાં પાણી ઘૂસી ગયા છે. શાળામાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે, જેના પગલે શાળામાં રજા જાહેર કરી દેવાઈ છે.